આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડ કાશ્મીર નગરથી કારમાં 8 નંગ નંબર પ્લેટ સાથે ₹2.99 લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો. પાનેરાનો નિલેશ ઉર્ફે નીલિયો ગુંડો તથા એક ઇસમ વોન્ટેડ. કુલ ₹9.99 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. વલસાડ કાશ્મીર નગર પાસેથી કારમાં દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે વલસાડ કાશ્મીર નગર સેન્ટ્રલ પાર્ક બિલ્ડિંગ સામે ક્રેટા કાર નંબર GJ15CK 9803 માંથી દારૂની બોટલ નંગ 888 જેની કિંમત ₹2.99 લાખનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ કારમાંથી 8 નંગ નંબર પ્લેટ મળી આવી હતી. જ્યારે નિલેશ ઉર્ફે નીલિયો ગુંડો, જગુભાઈ પટેલ રહેવાસી પાનેરા વલસાડ તથા એક અજાણ્યો ઇસમને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને કુલ ₹9.99 લાખનો મુદ્દામાલ કબજે કરી વલસાડ સિટી પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વાપી બલીઠા હાઈવે પર કારમાં ₹2.64 લાખનો દારૂ લઈ જતા એક ઇસમ ઝડપાયો. સેલવાસથી દારૂ લઈ જતા 4 ઇસમો વોન્ટેડ. કુલ ₹7.66 લાખનો મુદ્દામાલ કબજે. વાપી બલીઠા હાઈવે પર સેલવાસથી ઇનોવા કારમાં ₹2.64 લાખનો દારૂ લઈ જતા એક ઇસમને પોલીસે ઝડપી પાડ્યો હતો. વલસાડ એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાપી બલીઠા સ્મશાન ભૂમિ સામે હાઈવે પર વોચ ગોઠવી હતી. તે દરમિયાન કાર નંબર MS05BR 0330 આવતા પોલીસે રોકી હતી, જેમાં તપાસ કરતા દારૂની બોટલ નંગ 660 જેની કિંમત ₹2.64 લાખનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મનીષ ઉર્ફે લાંબો ભૂપેન્દ્રભાઈ પારેખ રહેવાસી સુરતને ઝડપી પાડ્યો હતો. જ્યારે દારૂમાં સંડોવાયેલ Wભાઈ રહેવાસી સેલવાસ જેના પૂરા નામઠામની ખબર નથી, તેમજ મનોજ બંસરાજસિંહ રહેવાસી સેલવાસ, રાજુભાઈ રહેવાસી ઉદવાડા જેના પૂરા નામઠામની ખબર નથી અને અમર ઉત્તમભાઈ પટેલ રહેવાસી સેલવાસ સહિત ચારેયને પોલીસે વોન્ટેડ બતાવ્યા હતા અને દારૂનો જથ્થો, મોબાઈલ, કાર્ડ સહિત કુલ ₹7.66 લાખનો મુદ્દામાલ કબજે કરી વાપી ટાઉન પોલીસ મથકે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડમાં સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડઘો. પાનેરા પારડીમાં નહેર ઓવરફ્લો થતા એન્જિનિયર સ્થળ પર પહોંચી ખેતરોનું સર્વેની કામગીરી હાથ ધરી. વલસાડમાં સંકલ્પ ન્યૂઝના અહેવાલનો પડઘો જોવા મળ્યો હતો. વલસાડના પાનેરા પારડી ગામ ખાતે નહેર ઓવરફ્લો થવાનો અહેવાલ સંકલ્પ ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ અહેવાલ બાદ નહેર વિભાગના એન્જિનિયર સ્થળ ઉપર પહોંચ્યા હતા અને આસપાસના જે ખેતરોમાં પાણી ભરાયા હતા ત્યાં નહેર વિભાગના અધિકારીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યું હતું. ખેતરોમાં પાકોને નુકસાન થતા ખેડૂતોને સહાય મળશે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નહેર વિભાગ દ્વારા નહેર અને ખેતરોનું સર્વે કરી રિપોર્ટ સોંપવામાં આવશે. નિકુંજ ગરાસિયા, આસિસ્ટન્ટ એન્જિનિયર. મને ખેડૂતો દ્વારા ફોન આવ્યો કે જે પાણી નહેરનું લેવલ છે તેનું વધી ગયું છે, તેના કારણે ખેતરમાં પાણી જાય છે. તો તે બાબતે અમે સર જોવા આવ્યા છે ને નિરીક્ષણ કરવા આવ્યા છે. તો થોડું જે રેલવેનું નાડું છે તો ત્યાં કચરો આવી જવાના કારણે પાણીનું લેવલ વધી ગયું છે નહેરમાં અને તેના કારણે આજુબાજુના ખેતરમાં થોડું પાણી વધી ગયું હતું. તે બાબતેનું સર્વે કર્યું છે. હવે એ બાબતેનું જે રિપોર્ટ કેવું કરશું, જેના કારણે જે થોડું ઘણું પાણી હોય તો તેનું નુકસાન થયું છે તે બાબતે કંઈ આગળની કાર્યવાહી કરવાની હોય તો કરશું. પારડી એન.કે. દેસાઈ કોલેજ ખાતે માતૃભાષા મહોત્સવ 2026 અંતર્ગત ભવ્ય વ્યાખ્યાન કાર્યક્રમ યોજાયો. વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર, નિર્મલાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ તથા આર્ય સંસ્કાર ધામના સંયુક્ત ઉપક્રમે પારડી એજ્યુકેશન સોસાયટી કોલેજ કેમ્પસ ખાતે માતૃભાષા સપ્તાહ અંતર્ગત માતૃભાષા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
મળી માતૃભાષા મને ગુજરાતી, આવો કરીએ માતૃભાષાનું મહિમા ગાનના ઉમદા ઉદ્દેશ સાથે યોજાયેલા કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ડૉક્ટર ભાગ્યેશ જહાની વિશેષ પ્રેરણા રહી હતી. આ કાર્યક્રમના મુખ્ય આકર્ષણ સમાન વિશેષ વ્યાખ્યાનમાં આમંત્રિત વક્તાઓ ડૉક્ટર જય વૈશ્ય, સુનિલ પટેલ અને ચેતનાબેન પટેલ દ્વારા માતૃભાષાના જીવન મૂલ્યો પર પોતાના સચોટ અને પ્રેરણાદાયક મંતવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન ધ્રુતાનસિંહ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે કાર્યક્રમના સંયોજક તરીકે નીરવ સુરતીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. કોલેજના આઈસી આચાર્ય ડૉક્ટર તપનસિંહ પરમાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવના નિમંત્રણ થકી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં કોલેજના કેમ્પસ ડાયરેક્ટર ડૉક્ટર દીપેશ શાહ અને દીપાડ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ હેમંતભાઈ દેસાઈ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, વક્તાઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અલ્પાબેન જે એઝ અ જજ તમે બધા જે કરવાના છો તો નીરવ સર ને શિવાની મેમ તો અટકે નહીં પાછા કે સર જે સારું બોલે એમને કંઈ ઇનામ મળવું જોઈએ. લોજિકલી આર્ગ્યુમેન્ટ કરવી એ બહુ મહત્વની છે. એમણે કીધું પૈસા હોય તો મારા પાસે રહેશે. જો આપણા વ્યક્તિ આપણે જેના સાથે પ્રેમ કરશું એ માણસને આપણો કેરેક્ટર સારો હોય ને તો એના વિશ્વાસ હોય કે આ માણસ કરી લેશે તો એ આપણી સાથે એ સમય પર સાથ આપશે. એવો કાયદો એ સોલિક આપણે એવું ગાય છે કે પ્રેમ એ તો ખુલ્લી આંખોથી થતો મળવાનો કાયદો છે, એટલે સ્વપ્નમાં પણ આ એવો કાયદો છે. એટલે એકચ્યુઅલી એટલા જ જો સુખી હોય તો અમારા જેવા મોટિવેશનલ સ્પીકરની કઈ જરૂર નહીં પડે. બરાબર દિલેશ? આમાં પરિસ્થિતિ એ છે કે કેરેક્ટર સાથે બહુ જ અંગત રીતે જે જોડાયેલું છે ને બેને વાત કરતે પોતાની વિચારધારા હોય ને એ કેરેક્ટર બનાવે. ઉધાર પછીની લીધેલો પ્રેમ, સુનિલભાઈ વાત કરી, ઉધાર પછીના લીધેલા વિચાર હોય, તમારું કેરેક્ટર ક્યારે નહીં બને. કેરેક્ટર તો અંદરથી ઉછળે છે, અંદરથી. કોક રસ્તા પર એક્સિડન્ટ થયો હોય અને એને મદદ કરવાની જગ્યાએ આપણે રીલ્સ બનાવતા હોઈએ ત્યાં નક્કી થાય કે આપણું કેરેક્ટર શું છે. તો આ તાજા સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.